हेलो फ्रेंड, आज आप युवा उपनिषद की सीरीज चालू है एनसीईआरटी बुकनी तेमां आपणे भारत सांस्कृतिक वारसा विषे बात करीशुं। आ बुक है धोरण 6 થી લઈને 12 आधारित जे छे एनसीईआरटी जीसीईआरटी तमिलनाडुनी बुक ए बधी बुकमांथी आमां कवर करवामां आवेलुं छे। एनी पहला तमने खास एक जणावी दो, अहींया जे सांस्कृतिक वारसानो टॉपिक है एवुं नथी कोई पण एक टॉपिक है तो पूरेपूरो कम्प्लीट कवर करवामां आवेलो छे। जे कांई बुक होय छे जेम के एनसीईआरटीनी बुक होय छे, जीसीईआरटीनी बुक छे, एमांथी जे कांई एक टॉपिक है जेम के कोई पण मेळो होय तो मेळानो जे माहिती आपेली ए ज होय छे, वधारानी एटली बधी एड माहिती करेली નથી હોતી। એટલે ખાસ કરીને એ વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં રાખવું કે આ ખાલી છે ધોરણ 6 થી 12ની ટેક્સ્ટ બુકમાંથી બુક બનાવવામાં આવેલી છે। આવી રીતના પણ બીજી પણ આપણે બુકના રિવ્યૂ કરેલા છે, તે તમારે જોઈએ તો ક્લાસ 3 બુક લિસ્ટ જીપીએસસી બુક લિસ્ટમાં જઈને તમે બીજા અલગ અલગ વિષયની બુકના જોઈ શકો છો। જે એનસીઈઆરટીની સિરીઝ છે યુવા ઉપનિષદની 2024માં શરૂ થયેલી છે તેના આપણે વિડીયો બનાવેલા છે, જેથી કરીને તેમાંથી તમારે કોઈ પણ બુક લેવી હોય તો તમે લઈ શકો છો। અહીંયા મારા મત મુજબ હું તમને આ બુકમાં જણાવી દઉં કે કઈ રીતના કયા કયા ચેપ્ટર આપેલા છે અને આ બુક તમારે લેવી કે ન લેવી એ પણ જણાવી દઈશ અને કઈ પરીક્ષા માટે આ બુક વધારે મહત્ત્વની છે। અહીંયા પહેલાં તમે ઇન્ડેક્સ જોશો તો આ રીતના બેઝિક માહિતી બધી આપેલી છે। ટોટલ 17 ચેપ્ટર અહીંયા આપેલા છે, તમે વાંચી શકો છો વિડીયો પોઝ કરીને। અને અહીંયા ઇન્ડેક્સ બીજી આપેલી છે, એ પણ ડીપમાં આપેલી છે। જેમ કે પહેલું ચેપ્ટર છે એમાં સાંસ્કૃતિક વારસાનો પરિચય આપેલો છે, પ્રાકૃતિક ને સાંસ્કૃતિક વારસો કોને કહેવાય ને એ બધી। પછી વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કઈ રીતના કયા કયા સ્થળે થયેલો, કોના દ્વારા થયેલો એ બધી માહિતી આપેલું છે। પછી ભારતમાં સિક્કા વિશે, વાસ્તુકળા વિશે માહિતી આપેલી છે, એમાં અલગ અલગ શૈલીઓ વિશે માહિતી આપેલી છે। મૂર્તિકળા, ચિત્રકળા, હસ્તકળા, નૃત્યકળા, સંગીતકળા, આવી રીતના જે બધી કળાઓ છે એની માહિતી આપેલી છે। પછી અહીંયા જનજાતીય સમૂહ વિશે માહિતી આપેલી છે, ભારતના મહત્ત્વના કિલ્લાઓ વિશે માહિતી આપેલી છે, ભારતીય વારસાનું જતન આપેલું છે, એટલે જે સાંસ્કૃતિક વારસાના જે નિયમો હોય છે અથવા જે કલમો બનેલા અથવા અધિનિયમો બનેલા તેની વિશે પણ માહિતી આપવામાં આવેલી છે। અને ભારતીય વારસાની જાળવણી માટે જે તાજેતરમાં જે કરંટ અફેર હોય છે તે પણ અહીંયા કવર કરેલું છે। આવી રીતના એક ઇન્ડેક્સ હતું જેથી કરીને તમને ખ્યાલ આવી ગઈ છે કે આ બુકમાં કઈ કઈ માહિતી આપવામાં આવેલી છે। હું તમને એક બે ચેપ્ટર બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકમાં કઈ કઈ રીતના બધી માહિતી કવર કરવામાં આવેલી છે। એની પહેલાં તમને ખાસ એક જણાવી દઉં, આ જે છે સાંસ્કૃતિક વારસાનું ટોપિક જે છે એ બધી બુકમાં અલગ અલગ થોડી ઘણી માહિતી એડ થતી હોય, બાદ થતી હોય, એવી રીતના હોય છે। કોઈ પણ એક ટોપિક દરેક બુકમાં સમાન હોતા નથી, થોડો ઘણો ફેરફાર હોય છે। પણ ખાસ કરીને તમારે જો તમે ક્લાસ 3ની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતો હો બેઝિક, તો એના માટે સાંસ્કૃતિક વારસો તમારે કરવો હોય તો આ બુક ઇનફ છે। જો પણ તમે જીપીએસસી ક્લાસ 1 to એસટીએની તૈયારી કરતા હો તો આ બુક કરતાં તમારે બીજી કોઈ પણ સ્પેશિયલ બુક આવે ભારતનો સાંસ્કૃતિક વારસો એ બુક કરો તો વધારે સારું, કારણ કે એમાં વધારે ડીપમાં માહિતી હોય છે। આ બુક જે છે એ ક્લાસ 3 માટે સારામાં સારી બુક છે। સાંસ્કૃતિક વારસાનો ટોપિક આમાં સારો એવો કવર થઈ જશે, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે કે સાંસ્કૃતિક વારસા માટે અથવા કોઈ પણ એક બુક હોય તો તે ઇનફ છે જીપીએસસી માટે, તો એ જીપીએસસી માટે ઇનફ નથી। તમારે એના માટે અલગથી એક બુક કરો મેઇન એક સબ્જેક્ટની તો વધારે સારું, કારણ કે તમારે મેઇન્સ પણ દેવાની હોય છે, એટલે એ મુજબ તમે બુક એ રીતના સિલેક્ટ કરો તો વધારે સારું। અહીંયા આપણે તમને એક બે ચેપ્ટર બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવશે। પહેલાં અહીંયા તમે જોઈ શકો છો કયા કયા ચેપ્ટરમાંથી કયો કયો ટોપિક લેવામાં આવેલો છે એ પણ અહીંયા બુકમાં સ્ટાર્ટિંગમાં ચેપ્ટર વાઇઝ લખેલું છે, અહીંયા તમે જોઈ શકો છો। પછી અહીંયા જે માહિતી બધી કવર કરવામાં આવેલી છે, સાંસ્કૃતિક વારસાનો સંસ્કૃતિનો પહેલાં પરિચય આપેલો છે। પછી અહીંયા બીજી અલગ અલગ માહિતી આપેલી છે। ચેપ્ટર પૂરું થયું ત્યારે ઓનલાઈન પ્રશ્નો આપેલા છે, અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો પણ આપવામાં આવેલા છે અને અમુક પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે। આવી રીતના દરેક ચેપ્ટર આવી રીતના આપવામાં આવેલું છે। વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર આપવામાં આવેલો છે, એમાં જાપાન, ચીન, તિબેટ એમાં કઈ કઈ જગ્યાએ સાંસ્કૃતિક વારસાનો ઉદ્ભવ થયેલો અથવા વિકાસ થયેલો હોય તેના વિશે માહિતી આપવામાં આવેલી છે। અને કલરિંગ બુક છે અને વાંચવાનું પણ તમને સારું એવું લાગશે, કારણ કે અહીંયા બધા અલગ અલગ ટોપિક અલગ અલગ કલરમાંથી લખવામાં આવેલા છે। ભારતીય સિક્કાનો એક ચેપ્ટર આપેલું છે, એ પણ તમે જોઈ શકો છો। અલગ અલગ જે છે એ સમયકાળ મુજબ જે સિક્કા બનાવવામાં આવતા હતા અને ઉપયોગ થતો હતો વેપાર માટે, તેની પણ માહિતી બધી આમાં કવર કરવામાં આવેલી છે। પછી ભારતીય વાસ્તુકળા, તો વાસ્તુકળાના જે કાંઈ ચેપ્ટર જે છે જેમ કે એનસીઈઆરટી તો એટલા ચેપ્ટરમાંથી ધોરણ 6 થી લઈને 12માં જે કાંઈ વાસ્તુકળાના ટોપિક છે એ બધા આપેલા છે। એવી રીતના ઓલ્ડ એનસીઈઆરટી, પછી જીસીઈઆરટી એવી રીતના માહિતી કવર કરવામાં આવેલી છે। પછી ભારતીય વાસ્તુકળાની માહિતી તમે જોઈ શકો છો અને કિલ્લાઓ વિશેની માહિતી, રસ્તાઓ જે કંઈ છે એની વિશેની માહિતી બધી અહીંયા આપવામાં આવેલી છે। વિડીયો પોઝ કરીને તમે થોડુંક રીડ કરી શકો છો જેથી કરીને તમને એ પણ ખ્યાલ આવે કયા ટોપિકમાં કઈ કઈ માહિતી કવર કરેલી છે, જેથી કરીને તમારે બુક તમારે લેવી હોય તો લઈ શકો છો। આવી રીતના પણ બીજી એનસીઈઆરટીની સિરીઝ છે એ પણ બુક સારામાં સારી આવે છે। ક્લાસ 3ની તૈયારી તમે કરો છો બેઝિક, તો તેના માટે આ સારામાં સારી બુક કહી શકો છો।
આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે. હવે આખી બુક તો તમને નહીં બતાવી શકું, અહીંયા મેં 3 થી 4 ચેપ્ટર એ માટે બતાવ્યો જેથી કરીને તમને ખ્યાલ આવે. આવી રીતના આખી બુક કવર કરવામાં આવેલી છે. કઈ રીતના બુક છે એ બધી મેં માહિતી તમને જણાવી દી. હવે તમને આ બુક જણાવી દો કેટલા રૂપિયાની છે, એટલે જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને લેવી હોય તો લઈ શકે, અને કઈ જગ્યાએથી મળે એ પણ તમને જણાવી દઉં. આ બુકની પ્રાઇસ છે 350 રૂપિયા પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. આ ખાલી જે છે એ પ્રિન્ટિંગ પ્રાઇસ છે, આમાં તમને અલગથી ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને જણાવી દઈશ. અને કુરિયર ચાર્જ ફ્રી હોય છે, એટલે ખાસ કરીને તમારે બુક મગાવી તો તમે ત્યાંથી મગાવી શકો છો. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી આપવું, જેથી કરીને નવી બુક રિવ્યૂ તમને મળતા રહે. અને ટૂંક સમયમાં જીપીએસસી ક્લાસ 1-2 STIનું આપણે બુક લિસ્ટ આવશે, એટલે ચેનલમાં જોડાઈ રહેવા વિનંતી. આવી રીતના એક આ બુક હતી. અને બીજી પણ આપણે જે છે એ યુવા ઉપનિષદ દ્વારા જે આવી રીતના સિરીઝ બહાર પાડેલી છે તેના પણ આપણે વિડીયો બનાવેલા છે, તો ક્લાસ 3 બુક લિસ્ટમાં એ પણ તમે જોઈ શકો છો. બીજા કાંઈ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને એનો પણ તમને જવાબ આપવાની અથવા વિડીયો બનાવવાની પૂરેપૂરી કોશિશ કરી. થેન્ક યુ.